હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2026 માટે ગુજરાતની અંદર આવેલી જે 7 સરકારી મેડિકલ કોલેજોનું વર્ષ 2026માં અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે એ આપણે ગુજરાત રેન્ક અનુસાર જોઈશું. તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી ગુજરાતની અંદર આવેલી 7 સરકારી મેડિકલ કોલેજો છે વર્ષ 2026માં એમનું અંદાજિત કેટલું કટ ઓફ રહી શકશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોની ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ જાણીએ તો ગુજરાતની અંદર એમબીબીએસ માટે જે સરકારી 7 મેડિકલ કોલેજો આવેલી છે એ કઈ કઈ છે? તો સૌથી પ્રથમ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, ત્યારબાદ સરકારી મેડિકલ કોલેજ બરોડા અથવા વડોદરા, ત્યારબાદ સરકારી મેડિકલ કોલેજ સુરત, ત્યારબાદ પીડીયુ અથવા પીડીપીયુ મેડિકલ કોલેજ રાજકોટ, ત્યારબાદ એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, ત્યારબાદ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને એસિક અમદાવાદ. આ ગુજરાતની અંદર આવેલી 7 સરકારી મેડિકલ કોલેજો છે. તો સૌથી પ્રથમ આપણે આ વિડીયોની અંદર કોલેજ વાઇઝ ડિટેલ્સ રિવ્યુ મેળવીશું. તો સૌથી પ્રથમ ગુજરાતની અંદર આવેલી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ નું વર્ષ 2026માં ગુજરાત રેન્ક અનુસાર અને સાથે સાથે કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો બીજે મેડિકલ કોલેજની અંદર કેટલી સીટો છે? તો સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો બીજેએમસી અહેમદાબાદની અંદર 250 કુલ સીટો છે, જેની અંદર ઓલ ઇન્ડિયા કોટા માટે 37 સીટ, ત્યારબાદ ઓપન કેટેગરી માટે 88 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 21 સીટ્સ છે, ઓબીસી કેટેગરી માટે 57 સીટોની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે એસસી માટે 15 સીટો છે, એસટી માટે 32 સીટોની ફાળવણી, એમ કુલ 250 સીટોની ફાળવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. હવે ફીસ વિશે વાત કરીએ તો દર વર્ષે જે વિદ્યાર્થીઓ બીજીએમસી ની અંદર એડમિશન મેળવે છે એ વિદ્યાર્થીઓને ટ્યુશન ફીસ 25,000 પ્રતિ વર્ષ ભરવાની થતી હોય છે. હવે અંદાજિત વર્ષ 2026 માટે કટ ઓફ જોઈએ તો કેટેગરી વાઇઝ અને આ જે કટ ઓફ છે એ ગુજરાત રેન્ક અનુસાર બનાવવામાં આવેલું છે, જેને ખાસ વિદ્યાર્થીઓ નોંધ લેવાની રહેશે. આ ઓલ ઇન્ડિયા કોટા રેન્ક નથી, એટલે ગુજરાત રેન્ક આવ્યા બાદ આપ આના જોડે કમ્પેરિઝન કરી શકો છો. તો જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાંથી છે એ વિદ્યાર્થીનો જો ગુજરાત રેન્ક 180 થી 190 ની વચ્ચે રહે છે તો એના ચાન્સીસ બીજીએમસી ની અંદર સૌથી સરસ છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 450 થી 463 ની અંદર આપનો ગુજરાત રેન્ક હોવો જોઈએ. ઓબીસી કેટેગરી માટે વાત કરીએ તો 300 થી 313 ની અંદર જો આપનો ગુજરાત રેન્ક છે તો આપના સૌથી સારા ચાન્સ રહેલા છે. એસસી કેટેગરી માટે વાત કરીએ તો 1151 થી 1160, જ્યારે એસટી કેટેગરી માટે 4265 થી 4272 જો આપનો ગુજરાત રેન્ક છે તો બીજે મેડિકલ કોલેજ અમદાવાદની અંદર એડમિશન મળવાના સૌથી વધુ ચાન્સ રહેલા છે. ત્યારબાદ ગુજરાતની સૌથી બીજા નંબરની સરકારી મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજ વડોદરા અથવા બરોડા. હવે સીટોની વાત કરીએ તો સીટોની ફાળવણી કઈ રીતે થતી હોય છે ત્યાં આગળ તો સૌથી પ્રથમ ઓલ ઇન્ડિયા કોટા માટે 37 સીટો છે, ઓપન માટે 87, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 22, ઓબીસી કેટેગરી માટે 57, એસસી કેટેગરી માટે 14 સીટો છે, જ્યારે એસટી માટે 32. એમ દર વર્ષે કુલ 250 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ફીસ વિશે ટ્યુશન ફીસ કેટલી છે તો 25,000 પ્રતિ વર્ષ ટ્યુશન ફીસ લેવામાં આવતી હોય છે. હવે વર્ષ 2026 માટે અંદાજિત કેટલું કટ ઓફ રહી શકે છે તો કેટેગરી અને ગુજરાત રેન્ક. ઓપન કેટેગરીમાંથી આવતો વિદ્યાર્થી જો એનો રેન્ક ગુજરાત રેન્ક 390 થી 396 છે તો એના સૌથી વધુ સારા ચાન્સીસ છે. ઈડબ્લ્યુએસ માટે 600 થી 605 ની અંદર આપનો રેન્ક છે તો વધુ ચાન્સીસ છે. ઓબીસી માટે 880 થી 892 માં રેન્ક હોવો જોઈએ તો આપના સૌથી વધુ ચાન્સીસ છે. એસસી કેટેગરી માટે જે વિદ્યાર્થી છે એને 2410 થી 2418, જ્યારે એસટી કેટેગરીના વિદ્યાર્થીનો રેન્ક જો 8719 થી 8732 ની અંદર છે ગુજરાત રેન્ક, તેને બીએમસી ની અંદર એડમિશન મળવાના સૌથી વધુ ચાન્સ રહેલા છે. ત્યારબાદ ગુજરાતની ત્રીજી પ્રચલિત મેડિકલ કોલેજ એટલે કે સરકારી મેડિકલ કોલેજ સુરત. હવે સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો કેટલી સીટો છે તો ઓલ ઇન્ડિયા કોટા માટે 38 સીટ, ઓપન કેટેગરી માટે 86 સીટ, ઓબીસી કેટેગરી માટે 58 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસસી માટે 15, એસટી માટે 32. એમ દર વર્ષે કુલ 250 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ફીસ 25,000 રૂપિયા પ્રતિ વર્ષ લેવામાં આવતી હોય છે. વર્ષ 2026 એટલે અંદાજિત કેટલું કટ ઓફ રહી શકે છે ગુજરાત રેન્ક અનુસાર? ગુજરાત રેન્ક જોડે આપ કમ્પેરિઝન કરી શકો છો. તો કેટેગરી અને ગુજરાત રેન્ક ઓપનમાંથી જે આવતો વિદ્યાર્થીઓનો જો 550 થી 565 ની અંદર ગુજરાત રેન્ક આવે છે,
તો એ વિદ્યાર્થીને અહીં એડમિશન મળવાના સૌથી વધુ ચાન્સીસ રહેલા છે. ઈડબ્લ્યુએસ માટે 730 થી 742, ઓબીસી માટે 1050 થી 1067, એસસી માટે 3060 થી 3072, જ્યારે એસટી કેટેગરીમાંનો જે વિદ્યાર્થીનો રેન્ક 8990 થી 8999 છે એ વિદ્યાર્થીના સૌથી સારા ચાન્સીસ રહેલા છે. ત્યારબાદ ગુજરાતની રાજકોટની અંદર આવેલી મેડિકલ કોલેજ એટલે કે પીડીયુ અથવા પીડીપીયુ મેડિકલ કોલેજ રાજકોટ, ત્યાં આગળ કેટલી સીટો છે? તો સૌથી પ્રથમ સીટોની ફાળવણી જોઈએ. અને કેટલી સીટો છે? તો ઓલ ઇન્ડિયા કોટા માટે 30 સીટ્સ ફાળવવામાં આવતી હોય છે. ઓપન માટે 70 સીટો ફાળવવામાં આવતી હોય છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 46 સીટો, જ્યારે એસસી માટે 12 અને એસટી કેટેગરી માટે 25 સીટો દર વર્ષે ફાળવવામાં આવતી હોય છે. આમ કુલ કેટલી સીટો છે દર વર્ષે? 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ફીસ વિશે વાત કરીએ તો 25,000 રૂપિયા પ્રતિ વર્ષ લેવામાં આવતી હોય છે. કેટેગરી અને વર્ષ 2026 માટે જો ગુજરાત રેન્ક કેટલો આવે છે તો આપ એના જોડે કમ્પેરિઝન કરી શકો છો ને આપણા ચાન્સીસ આના મુજબ રહેલા છે. ઓપનમાંથી આવતો વિદ્યાર્થીનો રેન્ક 735 થી 748 છે, તો એના ચાન્સીસ પીડીપીયુ રાજકોટની અંદર એડમિશન મળવાના સૌથી વધુ રહેલા છે. ઈડબ્લ્યુએસ માટે 880 થી 897, ઓબીસી માટે 1370 થી 1386, એસસી કેટેગરી માટે 2750 થી 2772, જ્યારે એસટી કેટેગરી માટે 10,591 થી 10,606 ની અંદર આપનો રેન્ક છે તો આપણે પીડીપીયુ મેડિકલ કોલેજની અંદર એડમિશન મળવાના સૌથી વધુ ચાન્સીસ રહેલા છે. હવે એમપી શાહ મેડિકલ કોલેજ એટલે જામનગરની અંદર આવેલી છે. સીટોની ફાળવણી વિશે વાત કરીએ કેટલી સીટો છે? તો ઓલ ઇન્ડિયા કોટા માટે દર વર્ષે 38 સીટો ફાળવવામાં આવતી હોય છે. ઓપન માટે 87, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 21, ઓબીસી માટે 57, એસસી માટે 15, એસટી માટે 32. આમ દર વર્ષે 250 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ફીસ વિશે વાત કરીએ તો 25,000 રૂપિયા પ્રતિ વર્ષ હોય છે. કેટેગરી અને વર્ષ 2026 માટે અંદાજિત કેટલો રેન્ક હશે તો આપણા ચાન્સીસ છે? તો ઓપન કેટેગરીમાંથી આવતો વિદ્યાર્થીને 810 થી 827 ની અંદર રેન્ક આવે છે ગુજરાત રેન્ક, તો એના ચાન્સીસ સૌથી વધુ રહેલા છે. ઈડબ્લ્યુએસ માટે 960 થી 968, ઓબીસી માટે 1340 થી 1355, એસસી માટે 3175 થી 3189 અને એસટી કેટેગરીમાંથી આવતો વિદ્યાર્થીનો જો રેન્ક 10,570 થી 10,587 છે તો એમપી શાહ જામનગરની અંદર એડમિશન મળવાની સંભાવનાઓ સૌથી વધુ રહેલી છે. હવે વર્ષ 2025 ની અંદર અમારી ટીમ દ્વારા ગુજરાતની અંદર સૌથી સરસ પેઇડ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તો જે વિદ્યાર્થીઓ વર્ષ 2026ના 85% ગુજરાતના સ્ટેટ કાઉન્સેલિંગની અંદર પાર્ટિસિપેટ થવા માંગે છે અને તેઓ પોતાની આ જર્ની છે એ ઇઝી અને સરળ બનાવવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોડાઈ શકે છે અને વધુને વધુ લાભો મેળવી શકે છે. તો વર્ષ 2026માં અમારી ટીમ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન મળતી સેવાઓ પેઇડ રહેશે. તો એની અંદર સૌથી પ્રથમ કોલેજો વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ગુજરાતની અંદર આવેલી એમબીબીએસ કોલેજો વિશેની સંપૂર્ણ માહિતી, વોટ્સઅપ ગ્રુપ દ્વારા બધી જ અગત્યની અપડેટ્સ. ત્યારબાદ અગત્યનું સ્ટેપ્સ એટલે કે ચોઇસ ફિલિંગમાં કોલેજોની ગોઠવણી, આપના રેન્ક અનુસાર સર્વશ્રેષ્ઠ કોલેજોની ગોઠવણી કઈ રીતે કરી શકો છો અને દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેના વિશે સમજણ આપવામાં આવશે અને રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા તમને સમજાવવામાં આવશે. તો આ હતી પેઇડ કાઉન્સેલિંગ વર્ષ 2026 ની અંદર જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે તો આપેલ નંબર પર એટલે કે 81 41 53 30 પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે અને અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોડાઈ શકે છે. હવે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજ ભાવનગર વિશે વાત કરીએ તો સીટોની ફાળવણી શું છે? તો કેટલી સીટો છે? ઓલ ઇન્ડિયા કોટા માટે 30 સીટ છે. ઓપન કેટેગરી માટે 69, જ્યારે ઈડબ્લ્યુએસ માટે 17, એસસી કેટેગરી માટે 12 સીટો ફાળવણી કરવામાં આવતી હોય છે દર વર્ષે, એસટી માટે 26 અને ઓબીસી કેટેગરી માટે 46. આમ દર વર્ષે કુલ 200 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે એમબીબીએસ માટે. ફીસ કેટલી છે? તો 25,000 રૂપિયા પ્રતિ વર્ષ. હવે વર્ષ 2026માં આપનો ગુજરાત રેન્ક આટલો આવશે તો આપના ચાન્સીસ સૌથી વધુ રહેલા છે. સૌથી પ્રથમ કેટેગરી કઈ છે? ઓપન કેટેગરી 990 થી 998 નો રેન્ક આવે છે. આની અંદર ગુજરાત રેન્ક આવે છે તો આપણા ચાન્સીસ સૌથી વધુ રહેલા છે. ઈડબ્લ્યુએસ માટે વાત કરીએ તો 1,080 થી 1,096, ઓબીસી ની અંદર 1,415 થી 1,427, એસસી માટે 3,690 થી 3,402, જ્યારે એસટી માટે 10,940 થી 10,955 ની અંદર જો તમારો રેન્ક આવે છે તો તમને જીએમસી ભાવનગરની અંદર એડમિશન મળવાની સૌથી વધુ સંભાવનાઓ રહેલી છે. ગુજરાતની અંદર નવી ચાલુ થયેલી મેડિકલ કોલેજ એટલે કે એસિક મેડિકલ કોલેજ અમદાવાદ. હવે સીટોની ફાળવણી, કુલ સીટો ત્યાં આગળ 50 ફાળવવામાં આવી છે, પણ સીટોની ફાળવણી માત્ર ને માત્ર ડેટાની અંદર ઓલ ઇન્ડિયા કોટાની અંદર 8 સીટો ફાળવવામાં આવી હતી તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આમ કુલ સીટો 50 છે, પણ ગુજરાતની અંદર
કેટેગરી વાઇઝ પણ ડિવાઈડ કરવામાં આવી છે, પણ એની માહિતી અત્યારે ક્યાં મળી નથી રહી. બાકી ઓલ ઇન્ડિયા કોટા માટે 8 સીટો ફાળવવામાં આવતી હોય છે અને કુલ સીટો કેટલી છે? તો 50 સીટોની ફાળવણી કરવામાં આવેલી છે. હવે ત્યાં આગળ કેટેગરી વાઇઝ જોઈએ તો ઓપન કેટેગરીનો જો ગુજરાત રેન્ક જે વિદ્યાર્થીનો 1030 થી 1037 છે, એમના સૌથી વધુ ચાન્સ છે. ઈડબ્લ્યુએસ માટે 1170 થી 1182, એસસી માટે 3080 થી 3089, એસટી માટે 10,760 થી 10,772, ઓબીસી માટે 1430 થી 1444. જો આપનો રેન્ક છે તો આપને એસિક મેડિકલ કોલેજની અંદર એડમિશન મળવાના સૌથી વધુ ચાન્સીસ રહેલા છે. હવે આ બધા વિદ્યાર્થીઓ આની અંદર કન્ફ્યુઝન નથી થવાનું. ગુજરાત રેન્ક છે એ ક્યારે આપવામાં આવશે? તો નીટ યુજીનું રિઝલ્ટ આવશે. નીટ યુજીનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ માટે 85% જે સીટો ગુજરાતની કાઉન્સિલિંગ માટે છે એના માટે પિન વિતરણ, ત્યારબાદ રજીસ્ટ્રેશન અને ત્યારબાદ ગુજરાતનું મેરિટ જાહેર કરવામાં આવશે. અને એની અંદર જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનમાં સક્સેસફુલ એટલે વેલિડ હશે, એમનું જે વેલિડ છે એ વિદ્યાર્થીનો ગુજરાત રેન્ક એટલે કેટેગરી વાઇઝ રેન્ક હશે, સાથે સાથે ગુજરાત રેન્ક હશે. તો આપણો જો ગુજરાત રેન્ક આના જોડે કમ્પેરિઝન કરવાનો રહેશે. આ ઓલ ઇન્ડિયા કોટાનો ઓલ ઇન્ડિયા રેન્ક નથી, એટલે કે એની ખાસ નોંધ લેવાની રહેશે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ ગુજરાતની અંદર આવેલી 7 સરકારી મેડિકલ કોલેજોનું અંદાજિત કટ ઓફ વર્ષ 2026 માટે કેટલું રહી શકે છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ